નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, જો આજનો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો શરૂ કરીએ આજની વાર્તા। એક જંગલમાં કલ્પવૃક્ષ હતું, પણ કોઈ ઓળખે નહીં કે આ કલ્પવૃક્ષ છે। સામાન્ય ઝાડ જાણે। સવારના પહોરમાં એક શેઠ આ વૃક્ષ નીચે આવ્યા। 5 માઇલ ચાલીને આવ્યા હતા। થાક લાગ્યો હતો। આ ઝાડ જોઈ તેની નીચે બેઠા અને એમ સંકલ્પ થયો કે જો સેજ પલંગને ગાદલું હોય તો સારું। કલ્પવૃક્ષ નીચે જઈ જે સંકલ્પ કરે તે સિદ્ધ થાય। શેઠે જ્યાં આ સંકલ્પ કર્યો ત્યાં તો 2 માણસો શેઠ માટે સેજ પલંગ ને ગાદલું લઈ હાજર થઈ ગયા। શેઠે પૂછ્યું, આ કોના માટે લાવ્યા? માણસો કહે, તમારા માટે। અહીં એક મોટા શેઠનું સદાવ્રત ચાલે છે, જે ચિંતવે તે મળે। આ શેઠે કહ્યું, મારે પછી આ પાછું ક્યાં મોકલવાનું? માણસો કહે, પાછું લેતા નથી, ઘેર લઈ જવું। શેઠ તો આરામથી સૂઈ ગયા। આરામ કરી પછી આ બધું લઈ રાજી થઈ ઘેર જતા રહ્યા। પછી એક બ્રાહ્મણ આવ્યો। તે પણ 5 ગાઉ હાલીને આવ્યો હતો। ઉનાળાનો દિવસ હતો। ભૂખ ખરેખરી લાગેલી। તેને એમ સંકલ્પ થયો કે જો શેરે શેર ઘીના લાડુ કોઈ અહીં આપે તો સારું, પણ જંગલમાં ક્યાંથી મળે? આ સંકલ્પ થયો કે તરત જ 2 બ્રાહ્મણ અબોટિયા પહેરીને હાથમાં થાળ લઈને આવ્યા। બ્રાહ્મણે કહ્યું, આ કોના માટે લાવ્યા? બ્રાહ્મણોએ કહ્યું, તમારા માટે। અહીં શેઠનું સદાવ્રત ચાલે છે, જે ચિંતવે તે મળે। પછી તો આ બ્રાહ્મણ 5-7 લાડવા જમ્યો અને રાજી થયો। ઓહો, આ તો જંગલમાં મંગલ થઈ ગયું। બ્રાહ્મણ તો ખાઈને હાલતો થયો। 5 વાગ્યાનો વખત થયો। ત્યાં એક દરબાર 10 ગાઉ ચાલીને આ ઝાડ નીચે આવ્યા અને થાક ખાવા બેઠા। તેમને એમ સંકલ્પ થયો કે હવે 5-7 ગાઉ ગામ બાકી રહ્યું છે। જો અત્યારે પલાણ માંડેલી ગોળી હોય તો તરત ઘેર પહોંચી જવાય, પણ અહીં તે ક્યાંથી મળે? આમ સંકલ્પ કર્યો ત્યાં તો 2 માણસો પલાણ માંડેલી ગોળી લઈને આવ્યા અને દરબારને દીધી। દરબારે આશ્ચર્ય પામી કહ્યું, અહીં ગોળી ક્યાંથી? માણસોએ કહ્યું, અહીં શેઠનું સદાવ્રત ચાલે છે, જે ચિંતવે તે મળે। દરબારે કહ્યું, આ ગોળી પછી ક્યાં મોકલવી? માણસોએ કહ્યું, તમને આપી, પાછી મોકલવાની નથી। દરબાર તો ગોળી લઈને રાજી થઈને પોતાના ગામ ભણી ગયા। સાંજનો વખત થયો। ત્યાં એક સુથાર ભગત આવ્યા। લાંબુ હાલીને આવતા હતા, થાક્યા હતા। ઘટાદાર વૃક્ષ જોઈ આરામ કરવા તેની નીચે સૂતા। તેમણે 2 ઘર બનાવેલા, પણ આડસ ન મળી તેની શોધમાં હતા। સૂતા સૂતા તેના વિચારમાં હતા। ત્યાં તો તેમણે ઉપર જોયું તો એક ડાળ જોઈ બરાબર 20 હાથ લાંબી, સીધી સરોટ, એકે ગાંઠ મળે નહીં। આ ડાળ જોઈ સુથાર ખૂબ રાજી થઈ ગયા, પણ એમને મનમાં સંકલ્પ થયો કે હું તો કુવાડો ઘેર ભૂલી ગયો। જ્યાં આમ ચિંતવે છે ત્યાં કુહાડો તે ડાળ ઉપર જોયો। ડાળ ઉપર કુહાડો જોઈ તેમને બીક લાગી અને મનમાં એમ ચિંતવન થઈ ગયું કે જો કુહાડો ગળા ઉપર પડે તો ગળું કાપી નાખે, અને તરત જ કુહાડો ગળા ઉપર પડ્યો અને સુથારના 2 ભાગ કરી નાખ્યા। આ તો ભાઈ કલ્પવૃક્ષ હતું, જે ચિંતવે તે મળે। શેઠને સેજ પલંગ ને ગાદલું મળ્યા। બ્રાહ્મણને તૈયાર રસોઈ મળી। દરબારને ગોળી મળી અને આ સુથારને ગળા ઉપર કુહાડો। કલ્પવૃક્ષ બધા સંકલ્પ પૂરા કરે, તેમ ભગવાન અને સંત કલ્પવૃક્ષ સમાન છે। તે જે ચિંતવે તે મળે। માટે આપણે હંમેશા સારું ચિંતન કરવું, મોટા પુરુષ અને ભગવાન રાજી થાય તેવું ચિંતન કરવું। ભગવાનને દિલથી સંભાળીને સારું ચિંતન કરીશું, આપણું આખું જીવન પરોપકારમાં વ્યતીત થાય એવું ચિંતન કરીશું તો ચોક્કસ આપણા જીવનમાં ભગવાન ખુશીઓ અને સુખ ભરી દેશે। તો મિત્રો, આજની વાર્તા તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો, અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।
તો ફરી મળીશું એક નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.